અસહ્ય ગરમીનો તાપ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે અમદાવાદથી વાત કરવા માટે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે અને બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી જોડાયા છે। જિગ્નેશ, સૌથી પહેલા આપે જણાવો અમદાવાદમાં, કારણ કે 45.9 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે, આપ શહેરમાં શું જોઈ રહ્યા છો, કેટલી અસર લોકોમાં જોવા મળી રહી છે અને કોર્પોરેશન તંત્ર શું કરી રહ્યું છે? અક્ષય, જે રીતે ઉતાવળે આંબા ન પાકે આ કહેવત છે, આ જ પ્રકારે જોઈએ તો કોર્પોરેશનમાં આ ઘાટ અવારનવાર જોવા મળતો હોય છે। કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જંકશન પર પ્રાયોગિક ધોરણે સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા હતા, જેમાંથી પાણીનો છંટકાવ થાય, અમુક સમયે થાય, જ્યારે સિગ્નલ પર લોકો જ્યારે ઊભા હોય, વાહન ચાલકો ઊભા હોય તો ત્યારે તેમને ગરમીનો અહેસાસ ન થાય અને કેટલેક અંશે ગરમીમાંથી રાહત મળે તે પ્રકારનો હેતુ હતો। પરંતુ હાલમાં આ સ્પ્રિંકલર બંધ હાલતમાં છે। જે કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવી હતી તે જ કોન્ટ્રાક્ટરે 45 ડિગ્રી જ્યારે પાર ગયો છે ગરમીનો પારો, તે જ સમયમાં કામગીરી કરવાની બંધ કરી દીધી છે અને હાલમાં આ સ્પ્રિંકલર જે જંકશન પર લગાવવામાં આવ્યા હતા તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। કોઈ પણ પ્રકારે વાહન ચાલકોને તેનો ઉપયોગ થતો નથી, તેનો લગાવવાનો જે ઉદ્દેશ્ય હતો તે ઉદ્દેશ સાર્થક થયો નથી। સીધી વાત છે કે આ પ્રકારે જે સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે તેમાં ખર્ચ પણ કરવામાં આવ્યો, પરંતુ ખર્ચાયેલા રૂપિયાનો ઉપયોગ જે સમયમાં હકીકતમાં કરવાનો હતો તે સમયમાં જ સ્પ્રિંકલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાહેરાત તો ઉતાવળે કરી દેવાતી હોય છે, પરંતુ આ જાહેરાત બાદ તેને નાગરિકો સુધી તેની સવલત કેટલા સમય સુધી અને કેવી રીતે પહોંચે છે તે જોવાની તસદી કોઈ પણ પ્રકારે અધિકારીઓ લેતા નથી, જેનું આ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। અક્ષય જી બિલકુલ। અતુલ, આપ જણાવો, બનાસકાંઠામાં તો એક મોત પણ થયું છે ગરમીને કારણે, અને ગઈકાલે પણ આપની જે સ્ટોરી હતી કે એક ગામમાં 4-5 ગામ એવા હતા કે જ્યાં વીજ કાપ પણ હતો। આપ જણાવો, સ્થિતિ શું છે જિલ્લાની, લોકો શું કહી રહ્યા છે, કેટલા હેરાન છે? જી, વાત બનાસકાંઠાની ગરમીની કરવામાં આવે તો આ ગરમીનો પ્રકોપ છે છેલ્લા 7 દિવસથી યથાવત છે। આજે પણ જે ગરમીનો પારો છે એ 42 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યારે છેલ્લા 7 દિવસથી જે બનાસકાંઠાનું જનજીવન છે એ પણ પ્રભાવિત થયું છે। ત્યારે આ 44, 45 અથવા 46 ડિગ્રી જેટલી ગરમીમાં પણ અનેક જે ગામડાના લોકો હોય તેમને પણ મુશ્કેલીઓ વેઠી છે, કારણ કે વીજ વિભાગની જે આડોડાઈ હોય તેને કારણે પણ 10 થી 12 કલાક સુધી લાઇટ કાપને કારણે ગ્રામજનો પણ પરેશાન રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં આ 5 દિવસમાં ગરમીને કારણે 2 મોત પણ થયા છે। વડગામ તાલુકાના પીલુચામાં જે 4 વર્ષનો બાળક છે એ ગરમીને કારણે મોતને ભેટ્યો હતો, જ્યારે ગઈકાલે મુસાફરી કરી રહેલા એક પેસેન્જર પણ બસમાં મોતને ભેટ્યો હતો। ત્યારે વાત કરવામાં આવે તો આજે જે પ્રકારે ગરમીનો પારો છે એ 43-42 ડિગ્રીએ પહોંચ્યો છે, અને આ દ્રશ્યો છે પાલનપુર જે અમદાવાદ હાઈવે કે જે નેશનલ હાઈવે છે તે પણ અત્યારે આ ગરમીમાં સુમસામ ભાસી રહ્યો છે। સામાન્ય દિવસોમાં આ હાઈવે છે એ ટ્રાફિકથી જામ રહેતો હોય છે અને હજારો વાહનો મુસાફરી કરતા હોય છે, પરંતુ અત્યારે જે આ ગરમીના પ્રકોપને કારણે જે પ્રકારે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે, ત્યારે સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તાર જો ગરમીનું પ્રમાણ વધારે છે અને ગરમીને પ્રમાણ વધારે હોવાથી ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીઓ પણ પડી રહી છે। જિલ્લામાં ક્યાંક ને ક્યાંક સેવાભાવી સંસ્થાઓ પણ પાણી અને છાશના જે કેન્દ્રો છે તેને લઈને સેવા કરી રહી છે અને જે લોકો હોય તેમની ઠંડક છે તેમને આપવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ જે ગરમીનો પ્રકોપ જોતા જિલ્લામાં જે 7 દિવસથી ગરમીનો પ્રકોપ છે અને ચોક્કસપણે લોકોએ હવે આ અતિશય ગરમીને કારણે ઘરથી બહાર નીકળવાનું પણ ટાળ્યું છે। ત્યારે નગરપાલિકા અને તંત્રની પણ ગાઈડલાઈન છે કે લોકોએ બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવું અને ઠંડા પીણાનો ઉપયોગ કર્યો, તે પ્રકારે લોકો પણ અત્યારે તંત્રની સૂચનાને વર્તી રહ્યા છે, અને જેને કારણે જ જે બજારો છે અથવા તો જે લોકો છે તે બહાર નીકળવાનું પસંદ નથી કરતા, અને જેની સીધી અસર તે ધંધા રોજગાર પર પણ થઈ છે। ત્યારે આગામી જે છે આજે પણ 43 થી 44 ડિગ્રી પારો રહેવાની શક્યતા છે, અને આ શક્યતાને ધ્યાને રાખીને લોકો પણ સચેત બન્યા છે, અને આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે તે પર પણ અત્યારે તંત્રની નજર છે, સેવાભાવી સંસ્થાઓ છે અને લોકો પણ અત્યારે તો સચેત છે બનાસકાંઠામાં।
જી બિલકુલ અતુલ અને જિગ્નેશ, આપ બંનેનો આભાર માહિતી બદલ. તો જે સ્થિતિ છે તે ન માત્ર અમદાવાદ અને બનાસકાંઠા આ બે જગ્યાએથી તો મેં રિપોર્ટરે જે વાત કરીએ, પરંતુ રાજ્યભરમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાઈ છે.